બગદાણામાં કોળી સમાજના આગેવાન નવનીતભાઈ ઉપર હુમલાની ઘટના બાદ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। આને લઈને કોળી સમાજ હવે રસ્તા પર ઉતરી આવ્યો છે। આવેદનપત્રો પાઠવવામાં આવી રહ્યા છે, ન્યાયની માંગ કરવામાં આવી રહી છે। તે વચ્ચે ભાવનગરના શિહોર ખાતે કોળી સમાજના આગેવાનોએ આવેદનપત્ર પાઠવીને શું માંગ કરી, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। બગદાણામાં કોળી સમાજના આગેવાન નવનીતભાઈ પર હુમલાની ઘટનાને લઈને ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। આ મામલે રાજ્ય સરકાર હરકતમાં આવી છે। એસઆઈટીનું ગઠન થયું છે। એસઆઈટીની ટીમ હવે સમગ્ર મામલાની તપાસ કરશે। થોડાક દિવસ પહેલા 8થી વધારે શખ્સો દ્વારા લાકડી, ધોકા સહિતના હથિયારો વડે નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો, તેમને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને આ ઘટના બાદ સમાજમાં ઘેરા પડઘા પડવાની શરૂઆત થઈ હતી। આ મામલે મંત્રીઓ છે તે મેદાને આવ્યા હતા, સાંસદો મેદાને આવ્યા હતા ને આ ઘટનામાં નવનીતભાઈને ન્યાય મળવો જોઈએ તેવી એક સુરે માંગ ઉઠી હતી ને તેને જ લઈને હવે મામલો મેદાને પડ્યો છે। આ ઘટનામાં આરોપ છે નવનીતભાઈ છે તે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ઉપર કરી રહ્યા છે, તેના કારણે પણ રાજકારણ ગરમાયું છે। જોકે હવે એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવશે, ત્યારે દૂધ ને પાણીનું પાણી થવાનું છે। ત્યારે આ સમગ્ર મામલે હાલ કોળી સમાજનો વિરોધ યથાવત છે। કોળી સમાજના લોકો રસ્તા ઉપર ઉતરીને વિરોધ નોંધાવી રહ્યા છે, આવેદનપત્ર પાઠવી રહ્યા છે, તંત્રને ઢંઢોળી રહ્યા છે। ત્યારે ભાવનગરના શિહોરમાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો એકત્ર થયા હતા। ત્યારબાદ તેમણે મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવીને માંગ કરી છે કે આ કેસમાં જે ઘટનાક્રમ બન્યો છે તેમાં આરોપીઓ જે કોઈ પણ હોય તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। એ દ્રશ્ય સામે આવ્યા છે, આપ દ્રશ્ય જોઈ લો। જે દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો કે કોળી સમાજના લોકો છે તે રસ્તા ઉપર ઉમટી પડ્યા છે અને તેમના દ્વારા માંગ કરવામાં આવી છે કે આ ઘટનામાં કોઈ પણ જવાબદાર લોકો છે તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે, જેના કારણે ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ બનતા અટકે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।